વડોદરાના અંકોડિયા ગામમાં આવેલ ફરાસખાનાના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી। આ આગમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ફરાસખાનાના ગોડાઉનમાં લાગેલી આગને પગલે આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા, જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ વડોદરાની ફાયર બ્રિગેડની 3 સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા। ગોડાઉનમાં મોટી માત્રામાં ફરાસખાનાનો સામાન રાખવામાં આવ્યો હતો, જે આગને કારણે સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો હતો। આગ એટલી પ્રચંડ હતી કે ફાયર જવાનોને આગને કાબૂમાં લેવા માટે ભારે મહેનત કરવી પડી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ગોડાઉનમાં માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આગળ મૂકીને આવીએ। એમ્બ્યુલન્સ જાય છે ને, અરે 108 આ બાજુથી જાય છે। ફાયર કંટ્રોલ રૂમ દ્વારા ટીપીતેર ફાયર સ્ટેશન, વાસણા અને વડીવાડી ફાયર સ્ટેશનને આગને બનાવવાનો અંકોડિયામાં કોલ મળ્યો હતો। એના અનુસંધાને વડોદરા ફાયર બ્રિગેડથી 3 ટીમ આવી કામગીરી ચાલુ છે અને ફરાસખાનાનું ગોડાઉન હતું અહીંયા મોસ્ટલી કંટ્રોલ આવી ગયો છે, પણ થોડીક પાણીની કનેક્ટિવિટી સિટીથી દૂર હોવાથી પાણી ભરવામાં થોડો સમય લાગે છે। એટલા માટે અમે ગાડીઓ ભરાવા ગઈ છે, ભરી ના આવે એટલે હજુ કુલિંગ પ્રક્રિયા ફરીથી ચાલુ છે। ગેસના બાટલ પણ છે જે ફાટવાની વાત મળી રહી છે, શું સાચું છે? ગેસના બાટલ તો અમારા દ્વારા કાઢવામાં આવ્યા છે, 7 થી 8 બોટલ કાઢ્યા છે, પણ એ ખાલી હતા કે ભરેલા એટલું અમારી સામે ફાટ્યા નથી, એટલે ખ્યાલ નથી। કોમર્શિયલ ગેસના બાટલ હતા સર કે રેસિડેન્શિયલ? મોસ્ટલી બ્લેક કલર એટલે કોમર્શિયલ ના જ હતા, મોટા સિલિન્ડર જે આવે છે। કેટલી ટીમ અત્યારે કામ પર લાગી છે? અમારી 3 ટીમ ફાયર સ્ટેશનથી કામગીરી કરી રહી છે અને બીજા ફાયરના ટેન્કર્સ કામ કરી રહ્યા છે। આશરે કેટલાનું નુકસાન? નુકસાન હજુ માલિક દ્વારા જણાવેલ નથી।